તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.2 ના દાખલા નંબર 3 તરફ. રકમ આપેલી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે સમજો મિત્રો કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાની વાત કરી છે. અર્ધગોળાની વક્ર સપાટીની કુલ પૃષ્ઠફળનો મતલબ આ જે ભાગ છે જેને આપણે વક્ર સપાટી તરીકે ઓળખીએ છીએ એ તો ખરું જ, પણ ઉપરનો વર્તુળાકાર ભાગ પણ એમાં સમાવેશ થાય છે. એટલે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ જેમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² પ્લસ ઉપરના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², બંનેનો સરવાળો કરો એટલે કુલ પૃષ્ઠફળનું સૂત્ર થઈ જાય 3πr². હવે 3 પાઈની જગ્યાએ 3.14 લેવાનું કીધું છે. 314/100. આરની જગ્યાએ આપણે લઈ લઈશું 10, પણ r² છે એટલે 2 વખત ત્રિજ્યા લેવી પડશે. સીધો દાખલો છે 10 દાન 100, 100 અંશ છેદમાં ઉડી જાય. 314 × 3 કરો એટલે 3 ચોક 12, વધી પડી 1, 3 એકા 3 ને 1 4 અને 3 તરી 9 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આપણને અર્ધગોળાની કુલ પૃષ્ઠફળ 942 સેમી સ્ક્વેર મળે છે. આશા રાખું છું મિત્રો કે આપને આ દાખલા સમજણ પડતા હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.